મારું નામ ઇન્દુબેન વિનયકુમાર પંડ્યા છે. મને 5-6 વર્ષથી પગમાં દુખાવો હતો. પછી 2-3 જગ્યાએ બધે બતાવ્યું. મારો સન પણ પોતે ડૉક્ટર છે. એણે પણ મને 2-3 જગ્યાએ લઈ જઈને બધું બતાવ્યું, પણ ડૉક્ટરે મને કીધું કે તમારે ઓપરેશન છે. પણ મારા સને ના પાડી કે મમ્મી ઓપરેશન નથી કરવાનું. એટલે પછી અમે ઓપરેશન ન કરવાના એના પર આવી ગયા કે નથી કરાવવું. ડિસિઝન લઈ લીધું અમે. પછી ત્યાર પછી તો ધીમે ધીમે મને પગમાં તકલીફ વધતી ગઈ. પછી એક દિવસ તો એવો આવ્યો કે મારાથી ઊભું જ ન થવાયું. પછી મારા મિસ્ટરે માયો હેલ્થ કેરમાં એનું રીલ્સ જોઈ અને પછી મને અહીંયા માયો હેલ્થ કેરમાં લઈ આવ્યો અને ત્યાં મેં ટ્રીટમેન્ટ લીધી. મારી 15 ટ્રીટમેન્ટ થઈ છે. તકલીફ વધારે હતી એટલે 15 ટ્રીટમેન્ટ સુધી મારે લેવી પડી અને એમાં મને અત્યારે 95-100 સુધી મને રાહત છે. મારું નામ પ્રજ્ઞાબેન અશોકભાઈ પટેલ છે. મારું ગામ અબરામાં છે. મને ઘૂંટણની તકલીફ હતી. 2-3 ડૉક્ટરને બતાવ્યું પણ સારું રિઝલ્ટ ન મળ્યું અને આ ટ્રીટમેન્ટ મેં કરાવી છે 15 વખત. તો એનાથી મને સારું છે અને હું ચાલી પણ ખૂબ જ સારી રીતે ચાલી શકું છું. મારું નામ અંકિતા તોગડિયા છે. મારા સાસુ છે, એનું નામ બીનાબેન તોગડિયા છે. એની ઉંમર 52 વર્ષ છે. એના રાઈટ હેન્ડની લિગામેન્ટનો પ્રોબ્લેમ હતો. 3 તાળીયા તૂટી ગયેલા હતા. અમે પછી રીલ્સ જોઈ અહીંયા આવ્યા. અમે સરને બતાવ્યું. સરે કીધું કે સારું થઈ જશે. અમે ફૂલ ટ્રીટમેન્ટ લીધી. અત્યારે એને હાથમાં ઘણો ડિફરન્ટ છે. સાવ રેડી થઈ ગયું છે. મારું નામ મધુબેન કોટેચા છે. મને પગનો દુખાવો બહુ જ હતો. અમે સુરતના રહેવાસી છીએ અને મારી 11 કે 12 ટ્રીટમેન્ટથી મને ઘણું સારું છે. સારું ચલાય છે અને હવે કંઈ વાંધો નથી. પગમાં બહુ જ સારું થઈ ગયું મને. મારું નામ પટેલ વસંતભાઈ પટેલ છે. મારી ઉંમર 58 છે. મને ઘૂંટણની તકલીફ હતી. મેં પહેલાં ડૉક્ટરને બી બતાવેલું. એને ઓપરેશન કરવાનું મન કરેલું પણ મેં ઓપરેશન કરાવેલું નહીં. પછી અમે આ વિડીયો જોયેલો મારો હેલ્થ કેરનો. તો પછી મેં ટ્રીટમેન્ટ કરાવી. એ 3rd ટ્રીટમેન્ટમાં મને પગ કમ્પ્લીટ થઈ ગયું છે. હાલ કોઈ તકલીફ નથી. મારું નામ મીનાબેન દાખરા છે. સુરતમાં 2 ફાઇલ કઢાવેલી હતી પણ મારને સાયટિકા થયેલો હતો. ત્યાં ક્યાંયથી સારું ન થયું. અહીંયા માયા હેલ્થમાં મને સાવ સારું થઈ ગયું. મારું નામ ભાવનાબેન કોટી છે. હું સુરતમાં રહું છું. મને કમરમાં બહુ તકલીફ હતી. મને સારવારથી સારું થઈ ગયું.